તાળી પાડીએ ને તાળી એ તાળી અવશ્ય દરેકે પાડવી જોઈએ. કેમ? આ તાળી પાડવાથી એટેક પણ આવતું હોય તો પાછું વળી જાય. ડાયાબિટીસ થતો હોય ને તો એ પાછો વળી જાય. અને ના કરીએ ને વડીભાઈ બહુ મોટું વિજ્ઞાન થઈ ગયું છે. પછી જ્યારે તમે ઊભા થઈને જ્યારે આમ કરતા હોય ને આ બધું દબાય એટલે તમારા લોહીનું પરિભ્રમણ સારું થાય. પહેલા પથ્થર તો આ કાયા નિર્મળ આ ભજન કરે, બાકી કોઈ ના કરી શકે. હા, આપણે ઘેર ગમે તેટલું કરીએ પણ ઘેર તો આવું થવાનું નથી ને. થવાનું હજુ તો આપણી પાસે સમય બધું ઘણા દાઢા છે એટલે તમને તો આપણે રેલમ છેલ કરી દેવાના. હા, કોરું ના રહી જાય. આપણે અનરાત થાળ વરસાઈ દેવાનું છે, દરરોજ મોજ કરવાની છે. અને આ સમય આપણને આપણી જિંદગીની પેઢી સુધી આપણને યાદ રહી જાય કે ગયા તા નતા ગયા એમની જથાએ નહીં. રેલમ છેલ કરી એટલે બાકી નહીં રાખવાનું, તાળી પાડતા રહેવાનું. તમને ઊભા થવાની ઈચ્છા થાય ને, આપણે 80 વર્ષવાળા ભલે રહ્યા પણ આમ મેળાય રમતો મેળાય દેવને ચડી જાય. આ શરીરની એક એવી વિજ્ઞાનની ઓમ શરીર થાય તમારા રોગને પહેલાં બગાડે. આ એક ક્રિયા છે, આ તમારી એક યોગ છે, આ આપણું યોગ છે. સ્પેશિયલ રામ બાબા કદ યોગ કરવા ના જવું પડે જો આપણે આવું કરતા રહીએ અને હપા જાળીમાં બેસી રહીએ ને એટલે થોડાક બોલતા રહીએ, આમ કરતા રહીએ, ઉત્સાહમાં થોડાક રહીએ, આનંદમાં રહીએ. સંતોનું તો કહેવું એમ છે, હસે એનું ઘર વસે. હસતા રહેવાની એની ઘર બહુ દીપમાં નહીં જતી રહેવાની. હવે અમે આવ્યા છીએ અઠવાડિયું પછી શું હવે નહીં. હા, ઘરના બહુ વિચારો નહીં કરવા. ઘણા ખરા બેઠા હોય શરીર અહીં હોય પણ મન ઘેર કરતું હોય એટલે એ અસર ના કરે, ફાયદો ના કરે. આપણને ફાયદો કરે. આપણે હા, ખેતરની અંદર એક યુરિયા ખાતર નાખીએ ને એટલે ઘઉં હોય કે ડોંગર હોય તરત એનો કલર બદલે જ ના બદલે. હા, પીળો પડતો પાક હોય ને તરત લીલો થવાની શરૂઆત થઈ જાય ને. એની કદાચ ખબર ના હોય તો આપણે કેરી હોય ને, કેરી એ આંબા ઉપર હોય એટલે આનું પડ લીલું હોય. કેવું હોય? લીલું હોય. પછી એવું આંબાની ઉપર ફખાઈ જાય એટલે હાથ થાય. હાથ પછી એવું આંબો આપણે વેડીએ એ કેરીઓ આપણે પરાગમાં દબાઈએ ને એટલે એક દાડો દબાય બીજે દાડો એ કેરી ઢીલી પડતી જાય, નરમ પડે કે ના પડે? હા, નરમ પડે. 2-4 દિવસમાં તો એ કેરી એનો કલર બદલી નાખે. બદલે ને કલર બદલી નાખે. ખાટી ચૈડ હોય, ખાટી હોય પણ ઘડી મધ થઈ જાય. કેટલા દાડા? 6-7 દાડા તો એનું બધું બદલાઈ જાય. તો આપણે એટલું જ છે વધારે આપણે તો જાદુ કેરી જો અઠવાડિયા કેરી દશા દિશા બે બદલી નાખતી હોય તો આપણું કેરીની દશા બદલે આપણે આપણી દશા બદલવાની છે. ખાટી હતી પણ જો ઘડી મધ થઈ ગઈ ના એનો જે રસ પીએ એની જે થાય આનંદ થઈ જાય એનો રસપાન કરે. હા, એ કેરીનું તમે જુઓ ગોટલો અને પછી થોડું જુદું ફરે કે ના જુદું ફરતું થઈ જાય. પછી એ કેરી તમે જુઓ જ્યારે માર્કેટમાં જાય તારે ખોખા ઉપર ચિતરેલી હોય એ અને મય હોય એમાં ફેર હવે ચિતરેલી ઉપર જે ચિતરેલી કેરી કોઈ જો લાયા તો પસ્તાવાના દાડા આય. મય પાકેલી નહીં હોય, ઉપર જેવી હોય એવી મય. કેમ? એના ઉપર પેકિંગ છે. શું છે? પેકિંગ છે. એમ આપણા ઉપર એ પેકિંગ છે. અને પેકિંગ છે અને આવા સંતો થોડીક પકવવાની કોશિશ કરે છે. બહાર તો પાવડર નાખીને પકવવામાં આવે છે. બહાર તો જેવું પાવડર નાખીને પકવવામાં આવે છે એટલે છોકરું નામ રમતું હોય તો નમત્યો નહીં એમ કરો, પાવડર નાખે.
નાખી હા અમારે નવી બહુ આવી પણ જય શ્રી કૃષ્ણ કરવાનું તો હમત જ ને હા હું એમ કે પરમાણે પાવડર નાખી પાવડર આવી રીતે પકવાય છે બહાર જ્યારે સંત જ્યારે પકવે છે ને ત્યારે આપણને એવા કોઈ બાકી રાખતા નથી એવી રીતે પાકે પછી એ જ્યારે ઢગલો હોય ને એમાં એકાદ ધાગો પડેલી હોય એને વહેલી કાઢી નાખવી પડે અને ડાઘો પડેલી ગયો અને બીજા ડાઘો પાડે આખો ઢગલો હોય બગાડે ના બગાડે આપણામાં એક ખરાબ વિચાર હોય એક વિચાર ખરાબ હોય બધા વિચારો બગાડે એ વિચાર પણ આપણે કાઢી નાખવો પડે આ જગ્યાએ જ્યારે આપણે આવ્યા હોઈએ ત્યારે અહીં બધું બહુ કરવા જેવું છે બહુ સાંભળવા જેવું છે જીવનમાં ઉતારવા જેવું છે બધું સાંભળી જીવનમાં ઉતારીને એનો એક તાગ કાઢી અને અવસર સફળ કેવી રીતે થાય એની આપણે અહીંયા આગળ કોશિશ કરવાની છે અને જો કોશિશ કરતાં કરતાં થઈ જાય અવસર જાતા ગુરુના વચન ફરે આ અવસર જાય ત્યારે ગુરુનું વચન ફરે સબરીને કેટલા વર્ષે રોમ મળ્યા સબરીને કેટલા વર્ષે રોમ મળ્યા તમે જુઓ સબરીએ કેટલા બધા એને એક જ એના ગુરુએ કહ્યું હતું કે જા તારે એકદાર રોમ આવશે પણ એ સબરીને લગ્ની ક્યારે લાગી એ સબરીને લગ્ની ક્યારે લાગી એને રોમ ક્યારે મળ્યા એ સબરીનું લગ્ન લીધું સબરી ભીલ જ્ઞાતિમાં હતી ભીલ જ્ઞાતિની અંદર તે સમય એવા રિવાજ હતા આજે રિવાજ છે થોડા હજુ એટલું બધું પરિવર્તન નહીં આવ્યું પણ જ્યારે દીકરા દીકરીનું લગ્ન હોય ને ત્યારે દીકરીઓના લગ્નની અંદર પશુની બલિ ચડાવતા દીકરીઓની લગ્ન હોય ને ત્યારે પશુનું બલિ ચડાવવાનું અને એને રોંધી જોનૈયાને બધા હગા સગા સંબંધીઓને બધાને ખવડાવવા આવા નિયમ હતા સબરીએ લગ્નનો એક જ દિવસ બાકી હતો આની રાત હતી ખાલી અને બે આટલી મેદી મૂકેલી સોળે શણગાર સજેલા પોતે એવી લગ્નની તૈયારી કરી એના હરખ માઈ ગઈ એવો હરખ એનામાં ભરેલો એની બેનપણીની સાથે વાડો હોય ને વાડો એ વાડામાં ગયા ત્યારે તો ઘેટો અને બકરો બે ભરેલા અને એના ઉપર રંગ રોગાન કરેલું સબરી એની બેનપણીને પૂછ્યું આ મારા પિતા આટલા બધા જાનવર રાખતા હતા લાયા કંઈ બીજું કરવા લાયા એની બેનપણી એટલું કહ્યું તારા લગ્નની અંદર આ બધાને બલિ ચડાવવાની છે સબરીએ વિચાર કર્યો મારા લગ્નમાં બલિ ચડાવવાની છે હા સબરીએ એને મનોમન નક્કી કર્યું મારું લગ્ન થાય તો આમની બલિ ચડે મારું લગ્ન ના થાય તો એ સબરી ત્યાંથી બેન પડીને કહ્યું તું હવે જા કોઈને કહીશ નહીં વાડામથી નીકળી ગયું અને જતા માતંગ ઋષિના આશ્રમમાં ગયા માતંગ ઋષિને ભરીને વાત કરી વાત કરતા માતંગ ઋષિએ કહ્યું જા તારે ઘેર એકદાર રોમ આવશે એ ગુરુના વચનને સાબિત કરવા માટે કઈકઈને મેળું માળું પડ્યું દશરથ રાજા તમારું સારું કરવા હતું આ તો અહીં તમને મોકલવા હતું તમને અહીં લાવવા હતું કોને શું થયું છે એ તો જ્યારે તાક કાઢીએ ત્યાં ખબર પડે હા નહીં આ ઘરવાળા આપણને આવવાને એવું લાગે છે આવવાને તમને એવું લાગે છે આ તો એમના વિચારોને ફેરવવાનો ખૂબ બેઠો તારે અહીંયા સુધી આવ્યા છે નકર ના હોય હા એ સબરીને એના ગુરુએ કહ્યું જાતા ઘેર રોમ હેડે આવશે અને કોઈને ઘેર રોમ ના ગયા અને હેડે સબરી તો પણ જ્યારે સબરીને એના માતંગ ઋષિએ કહ્યું ત્યારે પર્ણકુટિકા બનાવી અને એમાં રહેતી અને દરરોજ મીઠા બોર રેડી લાવતી નવા ફૂલ તોડી લાવીને રસ્તામાં પાથરતી હતી ઘણા વર્ષો વીત્યા છતાં સબરીએ એમ નહીં કહ્યું કે હજુય ના આવ્યા હવે મારે એક દિવસ એમ કહેતી હતી મારા રામ આવશે દરરોજ મીઠા બોર લાવતી હતી આ વાત એ જગતની અંદર ચાલે છે આપણે ક્યાં થતો હોય તો મીઠા બોર આપણે વ્યાણી લાવવા કોઈને કડવું વચન ના કહેવું મીઠા બોર લાવવા હા નવા ફૂલ કોથળવા એટલે નવા પુષ્પો આપણા જીવનમાં પડ્યા હશે
એ પોથરવા કોઈ દિવસ આપણે ઘેર કોઈક દિવસ સંત પધારે. હા, સંત જ્યારે પધારે ત્યારે સંતોએ કહ્યું છે, પ્રીતમે પાથરણે મારા સંત પધારે. 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 સતને સિંહાસન મારા ગુરુજી બિરાજે. સતને સિંહાસન મારા ગુરુજી બિરાજે. આહા જો સખી મારે આનંદની હેરી. આજ સખી મારે આનંદની હેરી. આજે સખી મારે આનંદની હેરી. આજે સખી મારે આનંદની હેરી. પણ ક્યારે? તમારા મારા પ્રેમનું પાથરનું જ્યારે આપણે પોથરીએ અને પોથરને જ્યારે કોઈ સંત પધારે ત્યારે આપણો ફેરો સફળ થાય. સંતોના માર્ગે ઈશારાને સમજતા સમજતા આપણે સત્ય તરફ આપણે જવાનું છે. સત્ય આપણે પ્રાપ્ત કરવાનું છે. સમયનું કામ કરે છે તો અહીંયા અમે અમારી વાણીને વિરામ આપીશું. સતગુરુ મહારાજનો જય. હજી તો આપણે સમય ઘણો છે, બધા મોત કરતા રહીશું.